હાઇડ્રોફેશિયલ કોને કરાવવું જોઈએ અને ક્યારે કરાવવું જોઈએ? ડલ, ડિહાઇડ્રેટેડ અને ક્લોક પોરવાળી સ્કિન ખાસ હાઇડ્રોફેશિયલ માટે સુટેબલ હોય છે. ઓલવેઝ બધાને ક્વેશ્ચન હોય છે કે હાઇડ્રોફેશિયલ બધા માટે સુટેબલ છે કે નહીં? યસ, એ બધી સ્કિન ટાઈપ માટે સુટેબલ છે. એકને કોન સ્કિન છે તો એમના માટે બી છે, ડલ અને ડ્રાય સ્કિન છે તો એમના માટે બી છે, અને ખાસ કરી કોઈ તમારે સ્પેશિયલ ઇવેન્ટ્સ, ફંક્શન્સ આવે છે તો એના માટે એ લંચ ટાઈમ પ્રોસિજર છે. લાઈક ધીસ ઇન્સ્ટન્ટ ગ્લો માટે બી. બેઝિકલી હાઉ હાઇડ્રોફેશિયલ વર્ક: પહેલું ડીપ ક્લિન્ઝિંગ, બીજું એક્સફોલિએશન, અને થર્ડ વર્ક તમારી સ્કિનને હાઇડ્રેટ કરે છે. અને તમારે તમારી સ્કિનની ઇન્સ્ટન્ટ ગ્લોની સાથે જોઈએ છે તો તમે હાઇડ્રોફેશિયલ સાથે મિઝો કરાવી શકો છો, લાઈક સિરમ મિઝોપોરેશન. હવે હાઇડ્રોફેશિયલ કરાવ્યું છે તો શું ધ્યાન રાખવું જોઈએ? એટલીસ્ટ 24 અવર્સ સુધી હેવી મેકઅપ કરવાનું ટાળો, સ્કિનને સારી રીતે મોઇશ્ચરાઇઝર કરો, અને ખાસ કરીને જ્યારે બી તડકામાં જાઓ છો, અધરવાઇઝ બહાર નીકળો છો તો સનસ્ક્રીન કરવાનું તો ભૂલવાનું જ નથી. એ તો ખાસ છે હાઇડ્રોફેશિયલના સૌથી મોટા બેનિફિટ: ઝીરો ડાઉન ટાઈમ, ઇન્સ્ટન્ટ ગ્લો, ઇન્સ્ટન્ટ હાઇડ્રેશન અને ગ્લોઈંગ સ્કિન. તો આજે જ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવો.